Very good evening to all students. Welcome back to our another important lecture. પહેલો ક્વેશ્ચન છે, તમે જાણો છો ક્વેશ્ચન લિસ્ટ તો તમે જોયું જ છે, છતાં જોઈ લો ફટાફટ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં રાખવામાં આવે તો એને સળગાવતા પહેલાં ગરમ શું કામ કરવી જોઈએ? આનું કારણ આપણે જાણવું છે. તો એનું મુખ્ય કારણ તો એ જ છે કે મેગ્નેશિયમની પટ્ટી જે છે એને આપણે હવામાં રાખીએ તો હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. એ દરમિયાન આ પટ્ટી છે એની લાક્ષણિક પ્રક્રિયા આપણે જોઈ કે સૌથી વધારે જો અસર થતી હોય મેગ્નેશિયમને તો શેના કારણે થાય છે? હવામાં થતી પ્રક્રિયાને લીધે. મેગ્નેશિયમ હવામાંના ઓક્સિજન સાથે ધીમે ધીમે પ્રક્રિયા કરે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર બનાવે છે, જે મેગ્નેશિયમને બાળી નાખવાનું કામ કરે છે. એટલે કે મેગ્નેશિયમની ઓક્સાઇડ સ્તર છે એને કાચ પેપરથી ઘસીને દૂર કરવું પડે તો હવામાં રહેલો ઓક્સિજન દૂર થાય. પછી બીજો એક પ્રશ્ન છે, તમે જોઈ શકો છો, એ છે એવી ધાતુઓ છે અપવાદ, એના ઉદાહરણ પૂછ્યા છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય એવી ધાતુનું નામ આપો. તો કયું ધાતુ છે? પારો, મર્ક્યુરી. હવામાં પ્રક્રિયા થતી ધાતુઓ છે, ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે ધાતુ છે. તો બધી ધાતુઓના એક એક ઉદાહરણ જોઈ જવાના. ઓરડાના તાપમાને પ્રવાહી હોય તો પારો, જેને છરી વડે આસાનીથી કાપી શકાય તો એ સોડિયમ છે. તમે જાણો છો કે સોડિયમ અતિશય નરમમાં આવે. સામાન્ય રીતે ધાતુ તો કેવી છે? સખત છે, પણ સોડિયમ નરમ છે, તેને ચપ્પુથી એટલે કે છરીથી કાપી શકાય. જે ઉષ્માની ઉત્તમ વાહક છે. ચાંદી અને કોપર બંને ખૂબ જ વહન કરે. ત્યાર પછી ચોથું ઉદાહરણ છે જે ઉષ્માની મંદ વાહક છે, સીસુ અને પારો. હવે પછી જોઈએ આપણે સ્વયંપોષી અને પરપોષી અથવા વિષમપોષી. સ્વયંપોષી એટલે શું? જે પોષણમાં સજીવો પોતાના જરૂરી કાર્બનિક દ્રવ્યોનું જાતે સંશ્લેષણ કરી શકે તો એવા પોષણને સ્વયંપોષી કહેવાય. વિષમપોષી એટલે શું? જે પોષણમાં સજીવો પોતાના જરૂરી કાર્બનિક દ્રવ્યો એટલે કે ખોરાકનું જાતે જ સંશ્લેષણ કરી ન શકતા હોય એને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી ઉપર જ આધાર રાખવો પડે. તો આવા પોષણને આપણે વિષમપોષી કહેશું, કારણ કે તે બીજા પર આધારિત છે ને, બરાબર? એ સેલ્ફ ડિપેન્ડન્ટ નથી, એ કોકની ઉપર આધારિત છે, બરાબર? દાખલા તરીકે લીલી વનસ્પતિને કેટલાક જીવાણુ છે એ સ્વયંપોષી છે, તો પ્રાણી અને ફૂગ કેવા છે? વિષમપોષી છે. પછી સ્વયંપોષી પોષણમાં જોઈએ તો આ પોષણમાં સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના ઉપયોગ કરી લે છે અને કાર્બનિક દ્રવ્યોની પ્રાપ્તિ કરે છે. આપણે જાણીએ છીએ કે એમાંથી કાર્બનિક દ્રવ્યો મુક્ત થાય છે. ત્યારે ત્રીજો મુદ્દો આપણે અગત્યનો જોવાય વિષમપોષીમાં એ કયો છે કે આ પ્રકારના પોષણમાં સજીવો અન્ય સજીવોમાંથી કાર્બનિક દ્રવ્યો પ્રાપ્ત કરે. પોતાના ખોરાકનો આધાર અન્ય છે, પણ પોતે તો ખોરાક બનાવતા નથી, બીજાના ખોરાકમાં ભાગ પડાવે છે, એમાંથી પોષણ મેળવે. ત્યાર પછી સ્વયંપોષીમાં ચોથો, બસ 4 મુદ્દા પૂરતા છે. આમ તો 3 જ લખાય, પણ વધારાના 1-2 મુદ્દા કરવા જોઈએ. તો સ્વયંપોષીમાં ચોથો મુદ્દો છે આવા પ્રકારના પોષણ માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અગત્યની છે. ત્યારે વિષમપોષીમાં આવા પ્રકારના પોષણ માટે અકાર્બનિક દ્રવ્યોના પાચનની ક્રિયા ખૂબ જ અગત્યની ગણાય છે. તો અહીંયા 27મો પ્રશ્ન. હવે 28મા પ્રશ્ન ઉપર આપણે આધારિત રહેવું પડશે. એની માટે આપણે આગળ સોલ્યુશન તૈયાર જ છે. અહીંયા 3 કયા કર્યા એ ફરીથી એકવાર રિવાઇઝ કરી જજો. કયા? 25, 26, 27. હવે 28મો પ્રશ્ન છે તમારી સામે. આપણે સોલ્યુશન મૂકીએ છીએ અને તમે બરાબર ધ્યાન રાખજો એમાં કેટલું પૂછાય છે પરીક્ષામાં. કલિકા સર્જનની સમજૂતી છે ને, ક્વેશ્ચન પેપરમાં આપણે આપ્યું છે લિસ્ટ, એમાં છે કલિકા સર્જન એટલે શું? જ્યારે કોઈ પિતૃ પ્રાણી છે એના શરીરમાંથી બહાર તરફ કોષોનું વારંવાર વિભાજન થાય એટલે એ ભાગ ઉપસે. કળી તો જોઈ હોય કે નહીં પુષ્પની, બસ સેમ એવું. એ ભાગ ઉપસી જાય અને પછી એનો વિકાસ થાય. આ ઉપસેલો ભાગ વિકાસ પામી અંતે એક બાળ સજીવમાં ફેરવાઈ જાય. એટલે વૃદ્ધિ એક બાળકની જેમ થાય છે એ આપણે જાણી શક્યા. ત્યાર પછી
અહીં વૃદ્ધિ થયા પછીની વાત કરીએ આગળ, આપણે થોડુંક સેટ કરવું પડશે. ચાલો ઝૂમ કર્યું, પાછું નોર્મલ. હવે વૃદ્ધિ પામીને બાળ સજીવ બને પછી પૂર્ણ વિકાસ થાય. પૂર્ણ વિકાસ થાય એટલે પાછું ઉપસી આવીને એના પિતૃ પ્રાણીથી અલગ થઈ જાય, પોતે સ્વતંત્ર જીવ પ્રાણી બને. અહીંયા માતૃ પિતૃ એક જ છે. કેમ? અલિંગી પ્રજનન છે. અહીંયા માતા ને પિતા છે, એના સજીવો છે, એનું વર્તન છે એ કેવા પ્રકારનું છે, તો ખાસ પ્રકારની આ સજીવોની જે પ્રણાલી છે એ પ્રણાલી એ કલિકા સર્જન કહેવાય. પછી યૌવન અવસ્થા અને પુખ્તાવસ્થા. પણ પહેલાંના ઉદાહરણ જોઈ લઈએ. આ સજીવો છે પૂર્ણ વિકાસ પામે, પિતૃ પ્રાણીથી અલગ થઈ જાય, જેમ કે હાઇડ્રા અને ઈસ્ટ આવા પ્રકારના સજીવમાં આવે. પછી યૌવન